નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ગુજરાત 20 ન્યૂઝ। હું છું પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર ધોળકાથી। ધોળકામાં મકિયા વિસ્તારમાં આવેલ પાર્લરમાં માઝા ઠંડા પીણાની બોટલમાંથી કાળો પદાર્થ નીકળ્યો। ધોળકામાં માઝા ઠંડા પીણાની સીલબંધ બોટલમાંથી કાળો પદાર્થ નીકળતા ધોળકાની જનતામાં ચકચાર પામી છે। અનેકવાર ખાણીપીણીની વસ્તુમાંથી મરેલા જીવાત નીકળ્યાના કિસ્સા સામે આવ્યા છે। ત્યારે ધોળકામાં ત્રાંસદ ચોકડીએ MM એન્ટરપ્રાઇઝના ઓનર તેમના દીકરા માટે MM એન્ટરપ્રાઇઝની ઓફિસની બાજુમાં આવેલ પાર્લરમાંથી માઝા ઠંડા પીણાની બોટલમાંથી કાળો પદાર્થ નીકળ્યો હતો। આ માઝાની ઠંડા પીણાની બોટલ ખરીદેલ, જેમાં માઝા ઠંડા પીણાની બોટલમાંથી કાળો પદાર્થ નીકળતા લોકોના સ્વાસ્થ્યનો જવાબદાર કોણ? ગ્રાહક પાર્થભાઈ મિતેશભાઈ બેલદાર મીડિયાને જણાવ્યું હતું કે 2 વાગ્યા આસપાસ મારા દીકરા માટે મારી ઓફિસની બાજુમાં આવેલ પાર્લરમાંથી માઝાની બોટલની ખરીદી કરી હતી। ઓફિસે આવીને જોયું તો બોટલમાં કાળો પદાર્થ જોવા મળ્યો હતો। જેથી જજો ગ્રાહકો, હવે આજના જમાનામાં કોઈ પણ બ્રાન્ડેડ નામની વસ્તુઓમાં પણ ભેળસેળ અને કંપનીની લાપરવાહીના કારણે આપણે આપણા પ્રિયજનોને મોતના મુખમાં તો નથી ધકેલી રહ્યા ને? કેમ કે આ બોટલ જો કોઈ નાના બાળકે ખરીદી હોત અને એણે જોયા વગર જ આ માઝા પી લીધી હોત તો વિચારો કે શું પરિણામ આવ્યું હોત। માટે જ આ જવાબદાર કંપની ઉપર કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ। બ્યુરો રિપોર્ટ, ગુજરાત 20 ન્યૂઝ, રમેશ સત્યની સાથે। મારું નામ પાર્થ મિતેશભાઈ બેલદાર છે। મારી ઓફિસ ભગીરથ વિલા કોમ્પ્લેક્સ જે 16 આવેલી છે। આજ બપોરે 1:15 ની આસપાસ મારા ઓફિસની બાજુમાં આવેલા પાર્લરથી હું મારા દીકરા માટે માઝા 250 ml ની બોટલ લાવેલો। એની અંદર જીવજંતુ મરણ પામેલ છે। બપોરે 2:15 ની આસપાસ મેં કંપનીમાં કોલ કરેલ, તો કંપનીમાં બી મને સરખો રિસ્પોન્સ નહોતો મળેલો। સર 3 થી 4 વાર મેં કોલ કરેલા તો મને કે અવાજ નથી આવતો। પછી મેં ફૂડ હેલ્પલાઇનમાં બી કોલ કર્યો હતો, ત્યાં બી મને સરખો રિસ્પોન્સ નથી મળ્યો। અવારનવાર આવી કંપનીની આવી ઘટના બનતી જાય છે। આ તો છોકરો એકલો ગયો હોત તો એકલો પી ગયો હોત તો શું થાત, એની જવાબદાર કોણ છે? આની કડક અને કાયદેસર કાર્યવાહી લેવામાં આવે। હું છેક આગળ સુધી જવા માટે તૈયાર છું। કંપની કંઈ એક્શન લેવી જોઈએ।